ચાણસ્મા ખાતે સેન્ટ મેરી સ્કૂલ દ્વારા રેલીનું આયોજન કરાયું। સેન્ટ મેરી સ્કૂલ દ્વારા યોજાયેલા જનજાગૃતિ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા। રેલીમાં 4 ગ્રુપ અલગ અલગ સંદેશો રજૂ કર્યા હતા, જેમ કે ગ્રીન ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ, યેલો ગ્રુપ દ્વારા ટ્રાફિક નિયમન, રેડ ગ્રુપ દ્વારા પાણી બચાવો અને બ્લુ ગ્રુપ દ્વારા બેટી બચાવોનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા દરેક વિષયને લગતી સ્પીચ પણ રજૂ કરવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ચાણસ્મા નગરજનોને વિવિધ દૂષણોથી મુક્ત કરવા। પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા। आओ जाने इसके मोल, प्यासों की यह प्यास बुझाए, प्यासों की यह प्यास बुझाए, सबके लिए अमृत बन जाए। पानी बचाओ जीवन बचाओ, આ સૂત્ર હવે આપણા માટે ખૂબ જ મહત્વનો વિષય બની ગયો છે। આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પર હવા જેટલું જ પાણીનું મહત્વ છે। દુનિયા કુદરતી ચક્ર સંપૂર્ણપણે પાણી પર જ આધારિત છે। જ્યારે પાણીનું બાષ્પીભવન થઈને હવામાં ભળી ન જવાય ત્યાં સુધી વરસાદ પડતો નથી। તેના કારણે પાક બગડે અને સૌથી ખરાબ વાત એ છે કે દુષ્કાળની સમસ્યા પણ ઊભી થઈ જાય છે। દરેક સજીવને જેમ કે મનુષ્યને, પ્રાણીઓને અને વનસ્પતિને દરેકને પાણીની તો જરૂર પડે જ છે। માટે જ પાણી કે बिना सब पानी है सब हमारा। थैंक यू। बेटी बचाओ बेटी पढ़ाओ, बेटी बचाओ बेटी पढ़ाओ, we save the girls and educate the girls right. This program started in India in 2015. The program helps the girls to grow up. It teaches that girls are important too. It shows that the girls are important. Education helps the girls to grow up. Education helps the girls follow their dreams. Girls get the same chances as boys. It creates a world where everyone is equal. Thank you. My speech is road safety. रोड पर चलते समय हमें सतर्क रहना चाहिए। सीट बेल्ट लगाना, हेलमेट पहनना और ट्रैफिक लाइट का पालन करना चाहिए। सड़क सुरक्षा नियम और कानून कहते हैं कि कभी भी मोबाइल फोन का इस्तेमाल वाहन चलाते समय न करें। हमें गति और सीमा का ध्यान रखना चाहिए।